નમસ્કાર. મુખ્યમંત્રીની પોલ ખુલી ગઈ. અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર સવાલો કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે આ સરકારના હંમેશા ચર્ચાથી ભાગતી રહી છે, એટલે વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે. નિયમ મુજબ 6 મહિને સત્ર બોલાવવું પડે, એટલે આગામી ઓગસ્ટ મહિનામાં સરકાર સત્ર બોલાવશે. અમે સ્પીકરને ઓછામાં ઓછું 10 દિવસનું સત્ર બોલાવવાની માંગ કરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકાર વિધાનસભામાં ચર્ચાથી ભાગી રહી છે, તેથી વિધાનસભાનું સત્ર ટૂંકું રાખવામાં આવે છે. નિયમ મુજબ 6 મહિને સત્ર બોલાવવું પડે, એટલે આગામી ઓગસ્ટ મહિનામાં સરકાર સત્ર બોલાવશે. કૌભાંડ મામલે મુખ્યમંત્રી મૃદુ છે, પણ કડક પગલાં માટે મક્કમ નથી. અમારી માંગણી છે કે આવતા વિધાનસભા સત્રમાં તમામ જમીન કૌભાંડોની તપાસનો રિપોર્ટ મૂકવામાં આવે અને ચર્ચા કરવાનો સમય ફાળવવામાં આવે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે હિન્દુત્વના નામે ઢોંગ કરવામાં આવે છે. ગોવંશને કતલખાને મોકલવામાં આવે છે, જેમાંથી કરોડો મેળવી ચૂંટણીમાં વપરાય છે, તો બીજી તરફ રાજ્યના મહેસૂલ વિભાગને ભ્રષ્ટાચાર મામલે એવોર્ડ આપવો પડે. ધન્યવાદ. જય હિન્દ.